जय माताजी मित्रों, आज फरी एक नवा ब्लॉग में आई गया अपने। हवे जाऊँ छे मित्रों डुचकवाड़ा एक लग्न प्रसंग में। आपणो भाई एक लेवा आवी रह्या छे बाइक लईने। टूंक ज समयमां हवे डुचकवाड़ा जवुं छे अने अमारा ब्लॉग में बनता रहेजो। आवी गयो मित्र हवे आपणो भाई लेवा, जोई लो। लाइक शेर फॉलो। આપણો ગાડી નંબર આજ છે 2006। ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે ત્યાં મિત્રના લગ્નમાં। હવે ઘરે ભેગો થઈ જવું છે। કેવું રહેશે હેડે હવે? ઓ ભાઈ હેડે કામ આપણે થઈ ગયું આપણે ખાવા દાવ છે મારા લોસા બરાડવાની તો રેડી એ બારી ઊભા થયો કોને બાઇક પડી પછી કાઢી એવું ના થઈ જાઓ। બોલો શું કહેશો તમે ભાઈ? શું કહો એમ કે આ ખાવા આવ્યા હતા હવે ખાઈને ઘરે પેલા એટલું ઘણું રેડી રેડી મિત્રો ડુચકવાડા આવ્યા હતા એટલે કીધું જઈએ આવીએ અમારે કુળદેવીના મંદિરે। જય માં શક્તિ, અમારા ઝાલાને કુળદેવી માં શક્તિ છે। ભલું કરજો માવતર। ભલું કરજો મારી માં શક્તિ। ભલું જોઈ લો માં આ અમારી ઝાલરને કુળદેવી માં શક્તિ। અમારે મૂળ ગામમાં ડુચકવાડા છે અને અમારે કુળદેવી માં છે આ માં શક્તિ। જોઈ લો ઘણો ખવડાવી ગયું છે એટલે હોય ઘણો ખબર રહી ગયું આ વાફર નથી હોય ને જો મારા આ ગેડો કરવા નથી જવું। હવે આવી ગયા ફાઇનલી મિત્રો ઘરે। બહુ થાચા બાઇકમાં જતો હવે સુઈ જવું છે ઘણી વાર। સુઈ જશો ને હવે? જય માતાજી મિત્રો, સૂતા હતા હવે જાગ્યા છે। હવે જવું છે ગમ હમું। એક ભાઈબંધનો ફોન આવ્યો હતો કે માઇક પડ્યા લઈ જાય। જુઓ હવે કેમ કેમ થાય છે માઇકમાં, કારણ કે અવાજ બહુ જ સારો આવશે। લઈ જાઓ માઇક કે ટ્રાય કરી જઈએ હવે। ચલો હવે પૌટામાં જઈને પછી એ સાઈડનો નજારો બતાવો ભાઈબંધ શું કરેલો છે તારી। લાઇટ તો નથી, 15% બેટરી ગઈ છે। હવે લાઇટ આવે તો સારું છે ને કે કાઠું કોમ છે ને કે બ્લોગ હોદ સુધી પૂરો થાય એમ નથી। થોડોક મારો તાવની અસર થઈ। ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે મિત્રની દુકાને ટેલરે। જોઈ લો જય ગોગા। જય ગોગા ચાલો તો આગળ હોય જોઈ લો મિત્રો કપડા પણ સારા સીવી છે આપણો મિત્ર છે। કોઈને સીવડાવવા હોય તો આવી શકો છો। દુકાનનું નામ છે જય ગોગા ટેલર વાતમ જૂના। આપણો ખાસ મિત્ર છે એ અમે વાત કરી હતી ને માઇક વાળો આ ભાઈ પોતે। બોલો બીજું કેવું ચાલે છે તમારે? સારું ચાલે છે। એવું એમ? કેવો ધંધો કેવો છે? ધંધો સારો છે એવું એમ? કેવું રહે કપડાં સીવવામાં? સારું રહે રેડી। એવું એમ? મોજ બસ તાર મોજ હોય। તમારે સીવો તો આવી જાઓ। હા સીવડા પછી મારે તને ભાઈ સીવતા આવડે છે? આપણે ના આવડે એવું? આ તો બરોબર આવડો ધંધો બિઝનેસ અલગ છે આવો નહીં
ના ખરો તમારે તો ભાઈ બીજો બિઝનેસ છે આવામાં પડે જ નહીં એટલે તમારી જીવ કરે એ સાચું જોઈ લો મિત્રો ઘણા સમયથી કહેતો હતો કે આવજી આજ ટાઈમ મળ્યો એટલે કીધું અહીં આવો આવત નથી પણ માઇક ના કારણે આવું પડ્યું એક વખત બે જોડી કપડાં સીવડાઈ ગયા કે લમણો નથી વાળ્યો મેં તેમાં બીજું બોલો ચેનલનું કહો સબસ્ક્રાઈબ ભાઈનું શાંતિ પછી બોલો એ ચાલા શાંતિ મોજ મસ્તી જો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા કેડી વિડીયો બનાવવાનું પડ્યું છે હા કેડી વિડીયો બનાવવાનું છે ને વિડિયો બનાવવાનું તો તમે તો ઇન્સ્ટાગ્રામના સ્ટાર હશે તો ના યુટ્યુબ ના યુટ્યુબમાં ના બરોબર રેડી છે મિત્રો કોઈને પણ કપડો સીવવા હોય તો આવજો આપણા ખાસ મિત્ર છે ને આપણું નામ લેજો એટલે 25 રૂપિયા ઓછા લે છે સમાજનો છે તોય આપણો સાચી વાત સમાજ ગમે તે હોય સમાજવાળા કંઈક કરાવજો એટલે સારું રહે રેડી ગાભા તો કરી દીધો આપણે ગાભા બેસા ના પાડે આ ગાભા છે વેચવાના છે આ જરા તો ગમે તેના ગાભા વેચાઈ નાખે એમ છે પૂજા કરવા જાવ લઈ જાવ મિત્રો એડું છે ઘરે આટા ઘરે ઘણી વાતો કરી પેલી ગપ્પા મારી પડો ભૂલ ચૂક માફ કરજો કોઈ કરી હોય તો એટલે હવે ઉપડીને કહી જવું છે ઘરે રહીને ટોરન સાહેબ નિયર કરવી પડશે ને કે પોટલા લાખવાના બાજી પીડ્યા છે એ તો છે જ ને પુટલા વગર તો કોઈ છે જ નહીં આ સમયમાં બૈરા વગર ના ભાઈ હવે થોડા દામ લાવવાના છે પાછા મારે મનુભાઈનો લાવવાની છે એક હા ભાઈ તો છે આપણે કશું હોતો છે નહીં આપણે ઓય વડા વડા તો રેડી હવે વળી મળીએ 4 વાગે દૂધ ભરવાના ટાઈમે જય માતાજી